નડિયાદથી અંબાજી સુધી 202 કિલોમીટરની 27 બાળકોની ચૈત્રી નવરાત્રિમાં સ્કેટિંગ યાત્રા. વેકેશનમાં ફરવા જવાને બદલે 27 જેટલા બાળકોએ નડિયાદથી અંબાજી સુધીની 202 કિલોમીટરની સ્કેટિંગ યાત્રા ખેડી હતી. આ યાત્રામાં 4.5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેરોજથી અંબાજી વચ્ચેના ઊંચા પહાડો અને ડુંગરો હોવા છતાં બાળકોએ મજબૂતાઈથી સ્કેટિંગ ચાલુ રાખી અંબાજી પહોંચ્યા. વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકમાં આ બાળકો ભાગ લઈ દેશનું નામ રોશન કરે તેવા હેતુથી કોચ દ્વારા અત્યારથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે. અંબાજી પહોંચતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ બાળકોનું ચૂંદડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ મંદિરના ચાચર ચોકમાં સ્કેટિંગના વિવિધ પરફોર્મન્સ આપી માતાજીના આશીર્વાદ લીધા હતા. સ્કેટર બાળકોએ અંબાજી મંદિરના શિખર પર ધજા અર્પણ કરી પોતાની આ સાહસિક યાત્રા પૂર્ણ કરી હતી. મારું નામ રવિ રામજીભાઈ હપાણી છે. અમે લોકો અત્યારે અંબાજીમાં ઐતિહાસિક સ્કેટિંગ યાત્રામાં આવેલા. અમે લોકોએ 20 તારીખે સવારે 9 વાગે સંતરામ મંદિરથી અમારી સ્કેટિંગ યાત્રા કાઢેલી, જેમાં 27 સ્કેટર સ્ટુડન્ટ્સ અને 3 કોચિસ હતા. ધીરે ધીરે અમે સ્કેટિંગ કરતા આપણે કાલ એટલે કે 24 તારીખના રોજ મંગળવારે અમે લોકો અમારા ઉતારાએ પહોંચેલા. આજે 25 તારીખે સવારે ઉતારાએથી અમે સ્કેટિંગ કરતા અંબે માતા મંદિરના પહોંચ્યા. પછી અમે ધજા ચડાવી અને અમારો આ એક અનોખી પહેલનો ઉદ્દેશ્ય એ છે કે ઘર આંગણે જે 2036ની આપણે ઓલિમ્પિક આવવાની છે, જે અમદાવાદમાં થવાની છે, એમાં લોકો સ્પોર્ટ્સને લઈને જાગૃત થાય અને કાલ સવારે ઉઠીને ગુજરાતનું અને ઇન્ડિયાનું નામ રોશન કરે અને ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરે.